હાય ફ્રેન્ડ્સ, ઇલેક્ટ્રોકેમિસ્ટ્રીમાં આપણે ગઈકાલે કન્વેન્શનલ સાઇન અને સેલનું ફોર્મેશન જે છે એ શીખી ગયા, બરાબર. તો આજનો આપણો જે ક્વેશ્ચન છે એ પણ એના જેવો જ છે. આપણે એમાં શીખવાનું જ છે, એ છે ઈએમએફ સિરીઝ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ, બરાબર. આપણે જે ઇલેક્ટ્રોડ હતા, ઇલેક્ટ્રોડ માટેના જે પોટેન્શિયલ હતા એની આખી સિરીઝ છે, બરાબર. તો એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ સિરીઝ કહેવાય. તો જોઈએ આપણે આજનો ક્વેશ્ચન કે વોટ ઇઝ ઈએમએફ સિરીઝ, ગીવ એક્ઝામ્પલ ઓફ ઇટ, બરાબર. તો એમાં જોઈએ તો કે વેન મેજરમેન્ટ ઓફ પોટેન્શિયલ for cell in reference of hydrogen electrode at that time potential of another electrode is known as electromotive force. કે જ્યારે આપણે પોટેન્શિયલનું મેજરમેન્ટ કરતા હોઈએ ત્યારે રેફરન્સ તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ તો કે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડનો, બરાબર. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડને તમે રેફરન્સ તરીકે રાખીને એટલે 0.0 વોલ્ટે રાખીને બીજા બધા જે ઇલેક્ટ્રોડ છે, બરાબર, એનું આખું જે પોટેન્શિયલ તમે કલેક્ટ કરીને સિરીઝ બનાવો એને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહેવામાં આવે છે. એનાથી આગળ જોઈએ સેકન્ડ પોઈન્ટ, ઇફ ઓક્સિડેશન પોટેન્શિયલ ઓફ ડિફરન્ટ સ્ટાન્ડર્ડ હાફ સેલ મેજર ઇટ શુડ બી અરેન્જ ઇન ડિક્રીઝિંગ ઓર્ડર. કે તમે જ્યારે ઓક્સિડેશન પોટેન્શિયલ લખતા હોય અલગ અલગ સ્ટાન્ડર્ડ સેલના, તો એને તમારે ડિક્રીઝિંગ ઓર્ડરમાં અરેન્જ કરવા પડે, બરાબર. ઇન રેફરન્સ ઓફ રિડક્શન પોટેન્શિયલ ફોર ડિફરન્ટ સ્ટાન્ડર્ડ હાફ સેલ ઇટ શુડ બી અરેન્જ ઇન ઇન્ક્રીઝિંગ ઓર્ડર. કે તમે જ્યારે આખી સિરીઝ બનાવતા હોય ઈએમએફની, એમાં રિડક્શન પોટેન્શિયલ લખો તો એને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં લખવાનું, ઓક્સિડેશનને ડિક્રીઝિંગ ઓર્ડરમાં અને રિડક્શનને ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં. ઓકે. ઇન ધીસ વે ધ ફોર્મેશન ઓફ સિરીઝ ફોર ડિફરન્ટ ઇલેક્ટ્રોન ઇઝ નોન એઝ ઈએમએફ સિરીઝ. કે આ રીતે જે તૈયાર થાય છે આખી સિરીઝ અલગ અલગ ઇલેક્ટ્રોડ માટે એને ઈએમએફ સિરીઝ કહેવામાં આવે છે. In formation of electrochemical reaction from EMF series it with standard potential in reference of oxidation potential are as under. કે હવે જે ઇન્ફોર્મેશન આપણને મળે છે, તમે EMF સિરીઝ બનાવી, બરાબર, રેફરન્સ ઇલેક્ટ્રોડનો ઉપયોગ કરીને ઓક્સિડેશન પોટેન્શિયલ જે લખ્યા છે એના ઉપરથી આપણને કઈ કઈ માહિતી મળે એ નીચે પ્રમાણે છે. તેમાંનું પહેલું, ધ નેચર ઓફ ઓક્સિડેશન પ્રોસેસ. કે આપણને પૂરેપૂરી નેચર, ઓક્સિડેશન પ્રોસેસનો નેચર કેવો છે એ ખબર પડે. ધ નેચર ઓફ રિલીઝિંગ ઇલેક્ટ્રોન, કે કેટલા પ્રમાણમાં ઇલેક્ટ્રોનને મુક્ત કરશે અથવા એનો નેચર કેવો છે ઇલેક્ટ્રોનને મુક્ત કરવા માટે એ આપણને ખબર પડે. એન્ડ સ્ટ્રેન્થ એઝ રિડ્યુસિંગ એજન્ટ ડિક્રીઝ ફ્રોમ અપ ટુ ડાઉન ઇન ઈએમએફ સિરીઝ. અને એની સ્ટ્રેન્થ જે છે એ રિડ્યુસિંગ એજન્ટમાં ડિક્રીઝિંગ ઓર્ડરમાં આપણે ઈએમએફ સિરીઝમાં લખીએ અપ ટુ ડાઉન કરીને, બરાબર. ત્યાર પછીનો થર્ડ પોઈન્ટ, ફ્રોમ ઈએમએફ સિરીઝ વી કેન કેલ્ક્યુલેટ ધ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ ધીસ સેલ. કે ઈએમએફ સિરીઝ ઉપરથી આપણે જે સેલનો સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ હોય એ કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, બરાબર. ઈએમએફ સિરીઝ વી કેન કેલ્ક્યુલેટ ઓફ ધ સ્ટાન્ડર્ડ પોટેન્શિયલ ઓફ ધ સેલ. ફોર્થ પોઈન્ટ, વિચ ઇલેક્ટ્રોડ વિલ બી એનોડ ઓર કેથોડ ડિસાઇડેડ બાય ઈએમએફ સિરીઝ. કે કોણ કેથોડ તરીકે વર્તશે. આપણને આખો સેલ આપી દીધો છે, આપણને ખબર નથી કેથોડ કોણ છે એનોડ કોણ છે. હવે એ આપણે જોઈએ ડાબી બાજુ ને જમણી બાજુ લખ્યું હોય તો આપણને કાલ ઉપરથી ખબર પડે, પણ એવી રીતે ન લખ્યું હોય ને આપણને ખાલી પેલું જ આપી દીધું હોય ડ્રો કરીને, તો કેથોડ ને એનોડ આપણને ઈએમએફ સિરીઝ ઉપરથી ખ્યાલ આવે કે કેથોડ કોણ છે અને એનોડ કોણ છે, બરાબર. એનાથી આગળ જોઈએ તો કે સ્ટાન્ડર્ડ ઓક્સિડેશન પોટેન્શિયલ ઇન વોટ એ 25 ડિગ્રી ફોર ડિફરન્ટ ઇલેક્ટ્રોન ગિવન ઇન ધ ટેબલ. કે આપણને હવે એક નીચે ટેબલ આપેલું છે જેમાં આપણને ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલા છે વોલ્ટમાં, બરાબર. 25 ડિગ્રી ટેમ્પરેચર એટલે સ્ટાન્ડર્ડ પોઝિશનના આપેલા છે પોટેન્શિયલ, બરાબર. તો એમાંથી અમુક જે છે એ આપણે યાદ રાખશું, હું તમને ટીક કરાવી દઈશ કોના કોના યાદ રાખવાના છે. પેલું છે પોટેશિયમ, ઇલેક્ટ્રોડ છે કે અને કે પ્લસ, રિએક્શન છે કે ઇન્ટુ કે પ્લસ ને એક ઇલેક્ટ્રોન મુક્ત થાય, ઓક્સિડેશન થઈ ગયું ને એને ડિક્રીઝિંગ ઓર્ડરમાં લખવાનું છે. એનો પ્રમાણિત પોટેન્શિયલ છે ઇન વોલ્ટ 2.93 ફોર પોટેશિયમ. ત્યાર પછી સોડિયમનો જોઈએ તો કે એને પ્લસ પ્લસ ઈ 2.71, જો ડિક્રીઝિંગ ઓર્ડર છે, ઘટતું જશે, બરાબર. ત્યાર પછી ઝિંકમાં જોઈએ તો ઝિંકનો 0.76, એફી માટે જોઈએ તો કે એફી +2 ઇલેક્ટ્રોન 0.44, કેડમિયમ માટે તો એમાં 2 ઇલેક્ટ્રોન મુક્ત થાય, જો બધામાં 2 ઇલેક્ટ્રોન થાય છે, એમાં 0.40. ત્યાર પછી કોબાલ્ટ માટે છે 0.27, 2 ઇલેક્ટ્રોન, નિકલ માટે 2 ઇલેક્ટ્રોન 0.25,
ટીન માટે SN એટલે ટીન માટે છે 0.14, લેડ માટે PB માટે 0.12, પ્લેટિનમ ટૂંકમાં એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ છે, હાઇડ્રોજન માટે 0.00. હવે જો રિડક્શન પોટેન્શિયલ થશે, બરાબર. રિડક્શનને તમારે ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં લખવાના છે. તો સૌથી પહેલું તમે લખ્યું ટીન, પ્લેટિનમ અને ટીન, તો એની માટે -0.15, AgCl માટે -0.222, કોપર માટે -0.34, સિલ્વર માટે -0.79 અને છેલ્લે પ્લેટિનમ ક્લોરાઇડ માટે -1.36. તો ઝીરોની નીચે જે બધા આપેલા છે એ રિડક્શન પોટેન્શિયલ છે, અને ઝીરો એટલે કે હાઇડ્રોજનની ઉપર જે બધા આપેલા છે એ આપણને ઓક્સિડેશન આપેલા છે. ઓક્સિડેશન હંમેશા ડિક્રીઝિંગ ઓર્ડરમાં હોય ને રિડક્શન પોટેન્શિયલ જે છે એ ઇન્ક્રીઝિંગ ઓર્ડરમાં હોય, બરાબર. તો આ રીતે તમે લઈ શકો છો. હવે તમારે ક્યાં ક્યાં યાદ રાખવાના છે, તો પહેલું જે છે એ આપણને આપેલું છે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, બરાબર. તો આપણે હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ યાદ રાખશું. તો પેલો હાઇડ્રોજન આપણે યાદ રાખવાનું છે. ત્યાર પછી એના પછી જોઈએ તો આપણે યાદ રાખવાનું છે એને પહેલેથી જોતા જઈએ, સોડિયમ માટે, પછી Fe માટે, કોબાલ્ટ માટે, પછી હાઇડ્રોજન આવી ગયું, AgCl, કોપર ને સિલ્વર, આટલા આપણે યાદ રાખશું, બરાબર. તો આટલાના પોટેન્શિયલ તમારે રિમેમ્બર કરવાના છે ને એક્ઝામમાં જ્યારે પૂછવામાં આવશે ત્યારે સ્ટાન્ડર્ડ ઇલેક્ટ્રોન પોટેન્શિયલ જે છે એ તમને સમમાં એટલે દાખલામાં આપેલા હશે, બરાબર. ને ક્વેશ્ચનમાં પૂછાય તો તમારે એક હાઇડ્રોજન, સિલ્વર ને 2-3 છે એ તમારે યાદ રાખવા જ પડશે. ઓકે. તો આજના લેક્ચરમાં EMF સિરીઝ એક રાખીએ. આવતીકાલથી આપણે ઇલેક્ટ્રોડનો અભ્યાસ કરશું કે ઇલેક્ટ્રોડના પ્રકાર કેટલા છે ને કયા કયા છે, બરાબર. તો આજના લેક્ચરમાં આટલું રાખીએ. આભાર.